તો આ દેવરૂપી હાંડલી પકાવી હોય તો આટલી પ્રક્રિયામાંથી પસાર થવું પડે ને એટલી અનંત પ્રતીક્ષા અને ધીરજ. तिया जिकर में पिकर जे कोई दिन रात जाग से तेने महादन नालो बेल गार रे मुनिवर मनने ત્યાં જીકર અને ફિકરે જે કોઈ દિન રાત જાગશે. ફિકર એટલે એમ કે આ બે પર્સન્ટ મારો શું થશે એ ચિંતા હોવી જોઈએ. અને જીકર એટલે કે સાધના, તપ, જે આપ હમણાં કરી રહ્યા છો 11 દિવસ અહીંયા. આ કઈ આમ મજા કરવાની જગ્યા થોડી છે. હાલ 11 બેઠા બરાબર. પ્રમુખ સાહેબ મિષ્ટાન હોય નહીં, સાધના કરવા બેઠા હોય છે. લાડવા શીરા બીરા ના ખવડાવવાના હોય. હા, દાળ ભાત શાક રોટલીનું સાદું ખોરાક હોય અને સાંજે ઉપવાસ ના થાય તો કાંઈ નહીં. શરીરની પ્રકૃતિ સાથ ના દેતી હોય તો હળવું ખીચડી કે ખીર કે રોટલી કે દૂધ કે જે ઓછું. હવે શીરો ખાઈને 2 આસન ખાલી થઈ ગયા, બોલો શું કરવાનું? हासिल कासे जगता जित सो सद गुरु साथ जय गुरुदेव ભારે ખોરાક ખાધેલો હોય તો પછી શું થશે? બરસો પેટ તો ભારી થશે ને આવશે નિંદ્રા. આવી ગયા લો, સાંભળી ગયા લાગે. પધારો માંડી. જય ગુરુદેવ. ખરેખર સાધના જો કરવી, આ સાધના છે 11 દિવસ, 5 જ્ઞાનેન્દ્રિય ને 5 કર્મેન્દ્રિય ને એની બધું રમત કરાવવાળું મન, આ બધાને રોજ એક દિવસ એને સંયમિતમાં લેતા જઈએ ને, એના માટે 11 દિવસ કર્યા છે. અને આવી રીતે સમજેલું મન હોય એ પછી ચાળીઓ ભરવા માટે તૈયાર થાય. શરીર પણ સાથ દે અને મન પણ સાથ દે તો આગળ ચાળીઓ ભરાય. એટલા માટે વડીલો ચાળીઓ ભરતા. આના પછીની સાધના 40 દિવસની આવે. આ પેલો પરીક્ષા છે. અને આમાંથી બહાર નીકળીને ચાળિયા પછી બાપાઓ એમ કહેતા કે જ્યાં સુધી અજવાળું ના થાય ત્યાં સુધી ચાળિયા માથે ચાળિયો, બીજું કઈ કામ જ નહીં કરવાનું. બરાબર કે નહીં? એટલે આ તો બધે આવું થઈ ગયું. તમને નથી કહેતા ખાલી, પણ જ્યાં જ્યાં હવે 11મું ભરાય છે ત્યાં બધે આમ એવા ટકાટક લગ્નમાં હોય એમાં ભોજન મળે. પછી બહુ મજા આવે. પછી શું લઈ આવ્યા તો કઈ નહીં, હવે 2 કિલો વજન વધારી આવ્યા. પ્રભુ આ હાંડલી પાકાવી પડશે ગમે એમ કરીને. અને એ મોટી જો ભાંગીઓ વીંધતા તો તેનું મૂલ ના થાય. આ બધી કસોટીમાંથી પસાર કરી અને છેલ્લી બાકી જાડેજાનું મોતી એવું પકાવ્યું, તોરલે એવું પકાવ્યું કે આજે આપણે બધા એના દર્શન કરવા માટે જઈએ છીએ. સુગંધ આવી ફૂલની અંદર. તો શું કર્યું એના જીવનમાં? જે કુકર્મ હતા એ બધા છોડ્યા અને સદગુણો હતા એ બધા ગ્રહણ કર્યા. ગુરુનું વચનનું યથાર્થ જીવનની અંદર પાલન કર્યું અને પંચમીઓ પાઠ પુરાયો. શરીરની પ્રકૃતિ બધી જાણીને પરમાત્માનું અવતરણ કરાયું. દેહાધ્યાસ તૂટ્યો કે હું દેહ નથી, હું શુદ્ધ ચૈતન્ય છું. આ જગ્યા ઉપર સ્થિર થયા અને બહુ સરસ આખ્યાન તો આખું બહુ મોટું છે અને ભજન બહુ સારું છે. એને તોરલનો વિરહ થયો અને જે થોડીક જાગૃતિ આવે છે પછી બહુ સરસ પદ બોલ્યા છે. રોઈ રોઈ કોને સાંભળાવું તોરા દે, આવા દક કોની આગળ ગાવું. એમ જાડે જો કે છે
એવો રુદિયો રૂએ ને માયલો ભીતર જલે રે માયલો ભીતર અમે રે તારે સતી રાણી કરવી વેલા તો ગણાવે અમે રે કે મારું જીવન તો કરવી વેલની તુંબડી જેવું હતું, મારું જીવન તો ઊંડે જળ બુડેલું હતું, પણ તમારે આવ્યા ને અમે કર્યા. તમારા થકી આ જીવનમાં મીઠાશ આવી, સદગુણો ડેવલપ થયા, સદગુણોનો વિકાસ થયો, સત્ય, પ્રેમ, દયા, કરુણા, અહિંસા આવી. તો અહીંયા કડવાશ બધી જે કાળ, ક્રોધ, લોભ, મોહ ને હું ને મારાપણાની જે કડવાશ હતી એ બધી દૂર થઈ. તો અહીંયા ફળ મીઠું થશે. એટલા માટે મેં સવારમાં તમને વ્યવહારિક જગતની વાત કરી હતી કે ભાઈ સેજે દેરાણી જેઠાણી વચ્ચે કે ભાઈઓ વચ્ચે કે પાડોશી વચ્ચે આપણે છોડવા તૈયાર નથી ને ધર્મ ધારણ કર્યો છે, એ કોન્ટ્રોવર્સી થાય છે. કેટલી મક્કમતા રાખી હશે અને કેટલું ઓગાળીને પી ગયા હશે, બધું જગતે ઠોલા માર્યા હશે. ગુરુદેવ કહેતા અમારા એ કે માણસ અત્યારે કળજુગમાં બકરી જેવા થયા, કેમ જરા કાઢીએ ભેગા તો બે બે રાડું એટલું જ નીકળે, બીજું કઈ નીકળતું જ નથી. કે આટલું આવું હૃદય હોય? હવે ધંધા હવે ગયા, આ તો હવે બધા મંદિર બનાવીને પૂજીએ છીએ. બાકી હાજર હતા ત્યાંથી તો પૂછો કેવી પરિસ્થિતિ થઈ હશે માતાજી. હું તો એક શ્રેષ્ઠ ઉત્તમ ઉદાહરણ આપણી સમાજનું આપું છું માતાજીનું, કે પુરુષ પ્રધાન સમાજ અને પુરુષ પ્રધાન દેશની અંદર સ્ત્રી શરીરની અંદર આ આધ્યાત્મિક ભૂમિકામાં ઊંચું ચડવું બહુ અઘરું છે. ભગવાન 125 વર્ષ પહેલાની સમાજની પરંપરાઓ અને રીત રિવાજ અને આર્થિક પરિસ્થિતિ વચ્ચે આ કામ કર્યું હશે તો ખરેખર વિચાર તો કરો. આવડી આટલી લાજ કાઢવાની, 5-5, 6-6 સંતાન મોટા કરવાના રમત વાત હશે? તો આમને મક્કમતા નથી આવતી જોઈને. હા, આટલું મોડાપણું કોઈ કઈ ચાલે જીવનની અંદર, અને તો વિશ્વાસ નથી આવતો કે ઈ જે ધર્મ ધારણ કરી ગયા એ પરંપરા. ઘણા બધા મારા મહાપુરુષો પાક્યા. આપણે હું ઘણી વખત બધાનું નામ લઉં છું. હરજીવન બાપુથી, ધનજી બાપાથી, રત્નાપીરથી શરૂઆત કરી, ગુરુદેવ નથુરામ બાપા, રામદાસ બાપુ, બધા મહાપુરુષો ઘણા બધા થઈ ગયા. તો કંઈક તો એને જોયું હશે ને આ પરંપરામાં. અને આ જ નદીનું પાણી પીને તર્યા છે, તો આપણી નદીનું પાણી તો છે, આપણે ઉભા થઈને પીવા નથી જતા. અને ખોટી ભનક ચડી છે પ્રભુ. એને પીધું પાણી, તરસ્યું પાણી એની. ગુરુદેવ હરજીવન બાપાએ પીધું, ગુરુદેવ રામદાસ બાપુએ પીધું, ગુરુદેવ નથુરામ બાપાએ પીધું, પૂંજા બાપા, જીવરાજ બાપો, ધનજી બાપો થયા નાગવેરીમાં. આ બધા આ પરંપરામાં પાક્યા છે સંતો. લાલજી ભગત થયા જિંજાયમાં. તો શું કર્યું એમને જીવનની અંદર? આર્થિક પરિસ્થિતિ તો સમાજની કેવી, આખો દિવસ વાડીઓમાં કામ કરવાના, અને કચ્છમાં વરસાદ પડે નહીં. મોલ વાવી આવ્યા હોય, વર્ષા મને ધોની ડમરી આમ ચડે ને તો ઉગેલા ઘઉં હોય એ બધા કપાઈ જતા, આમ પાણી હોય નહીં, અને છતાંય આટલું બધું પ્રાપ્ત કરી ગયા છે. તો પ્રભુ રામરાજ છે હવે તો આપને ને આ મને ઢીલું પડતું હોય ને એના માટે ચરિત્રો છે, કોઈ ચમત્કાર માટે હું નથી કહેતો. આ તો આપણા છે, આપણા પરિવારના છે. કાલ બપોરે આપણા વચ્ચેથી ગયા છે બધા. હજારો વર્ષની વાત થતી હોય, 125 વર્ષ પહેલા માતાજીનું તો કઈ ન કહેવાય, કાલે છે. અને આ બાપા તો કેટલા 45, 42, 46 વર્ષ નથુરામ બાપાને થયા. 40, 32, 33 વર્ષ ઓલાને થયા નથુરામ રામદાસ બાપુ. એ તો હમણાં ગયા બધા. અને તે પાછળ તો બધા કાલે તુલસી બાપા, જય ભગવાન બાપા, નાણ બાપા, કાનજી બાપા, આપણે વચ્ચે હતા, આપણી પેઢી વચ્ચે હતા. હા, વાલજી બાપો, જીવરાજ બાપો, હરજી બાપો, એ પરંપરા ગાદીની આખી. અને આ બેઠા છે અહીંયા, આ બધા જુઓ તો ખરા તમે. મને તો એટલું કહેવાનું એટલા માટે મન થાય છે કે આવી શ્રેષ્ઠ પરંપરામાં મન કેમ લાગે છે બધા?
કેમ સંશય કેમ ઉભો થાય છે? શું તકલીફ છે મને કહો, તો આવીને પૂછો. આ સાહિત્યની અંદર એવું તો શું ખોટું આપ્યું છે કે આપને ભ્રમણા ઉભી થઈ છે? કો મને જોઈને એક વચન એવું નથી પ્રભુ. મેં આ આસોપાતો અભ્યાસ કર્યો છે, છતાંય હું કહું છું આ મહાપુરુષોની કૃપા કે એક ખોટો ટ્રેક હોય તો એમ બતાવો કે આનાથી જો તકલીફ ઊભી થાય એવું. જે વેદાંતમાં અને ઉપનિષદોમાં શાસ્ત્રોમાં જે પરંપરામાં વાતો લખી છે એ આ સહજ ગુજરાતી ભાષામાં લખી છે, એટલે રાબ રોટલા ઠેકાણે મફત મળી છે. એટલે થોડીક તક रटता ले आओ भगवान। और एक जन्म जा रहा है मुसाफिर जाग जा, और एक जन्म जल रहा है। કેટલાય જન્મો લીધા છે, એમાંથી એક આ જન્મ જઈ રહ્યો છે ને હાવ દૂરદાણી થશે. પૂંજો બાપો માતાજીના બાપોજી પિતાશ્રી, ત્યાં જીવરાજ બાપો થયા, બીજા ધોળ માનુકવા. શું ભક્તિ હતી આ બાપાઓ પાસે? કશું કોઈ સંસ્કૃત બંસ્કૃત કશું આવડતું નતું, ભણેલા નતા, એટલે હિન્દી વાંચતા નથી આવડતી. બસ એક વિશ્વાસ અને સ્મરણ, નામ જાપ, ઢગલા કરી દીધા નામના. આ નામ લઈ 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 એટલી નિર્મળતા, એટલી પ્યોરિટી, ઉર્જા ભેગી થઈ ગઈ. પછી તો નામના ઢગલા થાય ને તો ઓને આવવું પડે, એટલે બીજું થાય કે ના થાય તો એક આટલું તો કરો. તોરલ તો સ્મરણનો ઉપાય બતાવ્યો. સ્મરણ એટલે કે જપમાં અને સ્મરણમાં ફરક પડે. જપ કરવા માટે માળા લેવી પડે, આસન પર બેસવું પડશે, ગુરુની મૂર્તિ આગળ કે ઈષ્ટદેવની મૂર્તિ આગળ બેસવું પડે, મંત્ર હોવો જોઈએ. પણ સ્મરણ કરવા માટે કોઈ વસ્તુની જરૂર ન પડે. સ્મરણનો મતલબ થાય યાદ. યાદ કરવા માટે શું જરૂર પડે? હું ઘણી વખતે ઉદાહરણ આપું છું કે પતિ કમાવા માટે બહાર ગયા હોય તો એ પત્ની અહીંયા ઘરે હોય તો એ પત્નીને પતિને યાદ કરવા માટે શું ન કરવા પડે? કશું કરવું પડે? કશું જ ન કરવું પડે, સજે સજે યાદ આવે. દીકરો હોસ્ટેલમાં ભણતો હોય તો એ દીકરાને યાદ કરવા માટે માને શું કરવું પડે? એનો દોસ્તારને જોવે તો યાદ આવી જાય, એને ભાવતી રસોઈ બનાવે તો યાદ આવી જાય. દીકરાને જે ભાવતું શાક હોય સમારતા સમારતા માને સ્મરણ થઈ જાય કે મારા દીકરાને આ શાક બહુ ભાવે છે, પણ આજે હોસ્ટેલમાં છે. સ્મરણ સજે સજે થાય. તો જ્યાં જ્યાં નજર પડે એટલા માટે તોરાલે કીધું કે આ હરણામાં જો, મૃગલામાં જો, મોરલામાં જો, બધે સ્મરણ કર પરમાત્મા. બધામાં એક જ ચેતન્ય રમી રહ્યો છે. આ ખાલી ભજન ડાયરામાં કર્ણપ્રિયાને વન્સ મોર કરીને ગવડાવીએ છીએ, પણ ઊંડો તો ઉતરો કે શું કહેવા માંગે છે. કેટલી ઘટના બની ગઈ ભગવાનની જેસલની કે બધા આવરણ ઉતારી ઉતારી ઉતારીને એક પછી એક ખાલી કરી નાખ્યું. પછી કાંઈ બચ્યું નહીં. અને કાંઈ ના બચ્યું એમાં અને વડલો મોતીડું પાકી ગયો કે તમે આવ્યા ને મીઠું થયું, મારા દુર્ગુણો બધા નીકળી ગયા. સાધો ઉતર્યા વડલા હેઠ જાડેજા રાજા, સાધુ ઉતર્યા વડલા હેઠ એવો વડલો વરસ્યો રે સાચા મોટી રે ઓજી. એવો વડલો વરસ્યો આ તો એનું વડલામાં જે સાહેબ આવ્યા, આ બદલાની વાત કરી છે. તે વડલો સાચા મોતીડે વરસ્યો. સત્ય, પ્રેમ, દયા, કરુણા, શાંતિ, અહિંસા, મૈત્રી ભાવ, આ બધા મોતીડા પાકે વરસ્યા. એના માટે ઉપાય બતાવે છે ભજન ની અંદર. શ્રવણ કો દાઈ લીધી હાથ જાડેજા રાજા, શ્રવણ કો દાઈ લીધી હાથ એવો જાડેજો આયો રે ખેતર કેળવાઓજી. એવો જાડેજો આયો રે હમણાં જ મેં ઉદાહરણ દીધું ને કે આંડલી આ 2 રૂપી તો કે જ્ઞાન રૂપી કોદાળી હાથ ધરજો મુનિવરભાઈ, તો મુનિવરભાઈ જ્ઞાન રૂપી કોદાળી કરી લાવો. કે શ્રવણ
શ્રાવણ મહિનો છે, જ્ઞાન સાંભળવાનો મહિનો છે, શ્રવણ કરો. આ જ્ઞાન રૂપી કોદાળી, શ્રવણ કોદાળી એટલે કે જ્ઞાન રૂપી કોદાળી લીધી હાથને જેસલ હાલ્યો ખેતર ખેડવા. અને પછી સારો કરે છે, કયું ખેતર ખેડજો? પેલી કરજો રે ચેતનવાડ જાડેજા રાજા, પેલી કરજો રે ચેતનવાડ, હેવા પછી રે પાદર ના ખેતર ખેડજો જી, એવા પછી રે પાદર ના ખેતર ખેડજો જી.